અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। વિશ્વ પર્યાવરણ દિવસની સ્થિતિની વાતો થાય છે, ગુજરાતમાં વૃક્ષો ઉગાડવાની વાતો થાય છે અને આ બધાની વચ્ચે અરવલ્લીની ગિરિમાળા હવે ગ્રીન વોલ બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે। પર્યાવરણ દિન નિમિત્તે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે। અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાની જાહેરાત કરાઈ છે। શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે, એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। ગ્રીન વોલથી પ્રકૃતિનું સંવર્ધન થશે, રક્ષણ થશે અને અરવલ્લીનો પર્યાવરણીય વિકાસ નવી દિશા તરફ આગળ વધશે। ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓમાં આ નિર્ણયથી ખુશીનો માહોલ છે, કારણ કે ભારતની ગ્રીન ઇનિશિયેટિવને મળશે એક નવું બળ અને ગતિ। પર્યાવરણ અને સંરક્ષણ માટે ભારત સરકારનું આ મહત્વપૂર્ણ પગલું છે। અને ભારત સરકારનું આ ઇનિશિયેટિવ કે જેના કારણે ગુજરાતનો અરવલ્લીની આ ગિરિમાળાનો આખો વિસ્તાર હવે ગ્રીન વોલ બનશે, કારણ કે અહીંયા કુદરતનો ખોળો છે। 16 કળાએ ખીલેલી કુદરત તમને ચોમાસામાં જોવા મળે અને ગુજરાતનું આ સ્વર્ગ કહી શકાય તેવી ધરતી કે જ્યાં હવે જે પર્વતીય વિસ્તાર છે, ગિરિમાળા છે, એના પર પણ સીડબોલ દ્વારા અહીંયા હરિયાળો કરવાના તમામ પ્રયાસો કરાશે। અરવલ્લીની ગિરિમાળાઓ આમ તો ઘણા બધા રાજ્યોને અડે છે, પરંતુ ગુજરાતની અંદર બનાસકાંઠાથી કરીને દાહોદ સુધીનો આ બેલ્ટ એક ગ્રીન વોલ બનાવવા માટેનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે। ગુજરાતની પૂરી ઇકોસિસ્ટમને તેનો ફાયદો થશે। વધારે વૃક્ષો થવાને કારણે વધુ વરસાદ પણ આ વિસ્તારની અંદર થઈ શકે, વોટર ટેબલને પણ અપ કરવાના કામની અંદર સહયોગી થશે। પ્રજા તરીકે પણ આપણે બધા આ કામની અંદર જોડાઈએ। આ વર્ષે સૌ બનાસવાસીઓ સાથે મળીને કરોડો પ્રમાણની અંદર સીડ બોલ બનાવીને, જેની અંદર આ પર્વતોની અંદર થતા જે વૃક્ષો છે તેના સીડ બોલના માધ્યમથી પર્વતો સુધી પહોંચાડવા માટેનું એક અભિયાન તરીકે લેશું। આપણે સૌ આ કામની અંદર